નિકેતન શીલજ સ્કૂલ જે છે એમાં વેબસાઇટ ઉપર એફઆરસીનો ઓર્ડર એમણે પ્રસિદ્ધ કરેલું નથી તેવું ધ્યાને આવ્યું. એ બાબતે શાળાને સોકોસ નોટિસ આપી એમનો ખુલાસો પણ માગ્યો હતો, પરંતુ તેઓએ અમારી પ્રત્યક્ષ વેબસાઇટ ઉપર પણ શાળાના જે એડમિન ઉપસ્થિત રહ્યા તેઓ બતાવી શક્યા નહોતા. એટલે કે વેબસાઇટ ઉપર અને નોટિસ બોર્ડ ઉપર જ્યારે એફઆરસીનો ઓર્ડર જાહેરમાં પ્રસિદ્ધ કરવા બાબતની સૂચના હોવા છતાં તેઓએ પ્રસિદ્ધ કરેલો ન હતો. તે ધ્યાને આવતા 10,000 રૂપિયાનો દંડ પ્રથમ ભૂલને ધ્યાને લઈ કરવામાં આવેલો છે. નિકેતન શીલજ સ્કૂલ જે છે એમાં વેબસાઇટ ઉપર એફઆરસીનો ઓર્ડર એમણે પ્રસિદ્ધ કરેલું નથી તેવું ધ્યાને આવ્યું. એ બાબતે શાળાને સોકોસ નોટિસ આપી એમનો ખુલાસો પણ માગ્યો હતો, પરંતુ તેઓએ અમારી પ્રત્યક્ષ વેબસાઇટ ઉપર પણ શાળાના જે એડમિન ઉપસ્થિત રહ્યા તેઓ બતાવી શક્યા નહોતા. એટલે કે વેબસાઇટ ઉપર અને નોટિસ બોર્ડ ઉપર જ્યારે એફઆરસીનો ઓર્ડર જાહેરમાં પ્રસિદ્ધ કરવા બાબતની સૂચના હોવા છતાં તેઓએ પ્રસિદ્ધ કરેલો ન હતો. તે ધ્યાને આવતા 10,000 રૂપિયાનો દંડ પ્રથમ ભૂલને ધ્યાને લઈ કરવામાં આવેલો છે.